જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર, ઉમરેઠ મામલતદારશ્રી અને ખંભોળજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા ગામે મહીસાગર નદીના પટમાંથી રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવા જણાવ્યું હતું. આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા મહીસાગર નદીના પટમાંથી પ્રતાપપુરા ગામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા 5 જેટલા ડમ્પર અને 2 હિટાચી મળીને અંદાજિત ₹1.62 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને આ મુદ્દામાલ ખાણ અને ખનિજ વિભાગ આણંદ હસ્તક ખંભોળજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે અને કાયદાની જોગવાઈને આધીન કાર્યવાહી કરવા જણાવ્યો છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરીને તપાસણી કરવા પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, ખાણ અને ખનિજ વિભાગ, આણંદ અને જિલ્લા પોલીસ વિભાગની ટીમ સાથે રાખીને કામ કરવા માટે જણાવ્યું છે. તે મુજબ આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રેતી ખનન કરનાર લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે. બ્યુરો હેડ બસર મલિક, આણંદ.